મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ઉમા રેસીડેન્સીમાં આજે સવારે એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેમાં એક જ પરિવારના મહિલા 4 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ચારેય વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે હાલ પોલીસની ટીમ તેમજ એફએસએલની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ઉમા રેસીડેન્સી 2 માં રહેતા વકીલ કાનાભાઈ ગરચારના મકાનમાં સવારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આજુબાજુના અનેક મકાનોમાં નુકસાન થયેલ છે અને આ બનાવમાં કાનાભાઈ ગરચર, વૈશાલીબેન ગરચર અને 18 વર્ષની દીકરી ક્રિશા ગરચરને ઈજા થઈ હોવાથી રાજકોટ સારવારમાં ખસેડાયેલ છે. બીજી તરફ બનાવ અંગે આજુબાજુમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું કે ભેદી ધડાકો થતાં જ લોકો ઘર બહાર દોડી આવ્યા હતા અને આજુબાજુના અનેક મકાનમાં બારી બારણા અને છતના ભાગે નુકસાન થયું હતું. ડાયરેક્ટ ગયો આજે નહોતો. સવારે 9:30 વાગ્યાની આજુબાજુમાં મકાનમાં બ્લાસ્ટ થયો. એના હિસાબે 6 જણા 5 થી 6 જણા ઈજાગ્રસ્ત થયા. કૃષ્ણા હોસ્પિટલમાં અત્યારે દાખલ કર્યા. અહીંયાથી ડાયરેક્ટ રાજકોટ લઈ ગયા. હા, નુકસાની 3-4 મકાનમાં થઈ અને ઉપરની જે છત છે ને, છત તો આખી અલગ જ થઈ ગઈ. મારા કાકાનો છોકરો થાય અને કાનજીભાઈ ને, વૈશાલીબેન ને અને એની છોકરીને એ દાજી ગયા છે વધારે. કાનાભાઈ ને એ અમારા જમાય છે અને દીકરીઓ 2 અમારી છે, સમજ્યા. મેં આવીને જોયું તો આ લોહી બધું આ પડ્યું છે, એટલે હું અંદર નથી જઈ શકતો, સમજ્યા. શું અત્યારે રાજકોટ લઈ ગયા છે. અહીંયા દવાખાને હાથ નથી ચાલ્યું. સોસાયટી ઉમા રેસિડેન્ટ 2 અને સવારે 9:30 ની આજુબાજુમાં એક મોટો બ્લાસ્ટ થયો. એવડો અવાજ આવ્યો ને કે અમે કલ્પના ન કરીએ કે આ શું થયું, ભૂકંપ આવ્યો કે શું થયું કઈ. અને બધા બહાર નીકળ્યા અને બાજુના મકાનમાં કાનાભાઈ ગરચર અને એના ભાભી વૈશાલીબેન અને એની કાનાભાઈની છોકરી નાની દાજીને બહાર નીકળ્યા. બહુ જ રાડું પાડતા હતા અને આખા દાજી ગયા હતા અને એના ઘરમાં જ થયું કઈક બ્લાસ્ટ થયો. શું થયું એ કઈ ખબર ન પડી, ગેસનો બાટલો કે શું થયું. પણ એવડો અવાજ આવ્યો ને કે આજુબાજુની સોસાયટીમાં બધે આજુબાજુ વાળા બધા આવ્યા દોડીને. અમારી 2 સોસાયટીમાં આજુબાજુમાં નુકસાન ઘણું બધું, બધાના મકાનમાં ઘણું બધું નુકસાન થયું અને ઘણા બધા ખૂબ જ નુકસાન થયું અને એને બહુ જ દાજી ગયા. ઘરના 6 સભ્યો હતા, એમાંથી 3 સભ્યો ખૂબ જ દાજી ગયા.